નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, કો પાવર્ડ બાય રેંટિયો દેશી તુવેર દાળ. આપની સાથે હું છું જિજ્ઞાસા. આજે હું તમને સરસ મજાની એક લંડનની ટૂર પર લઈ જવાની છું, પરંતુ આ ટૂર પર મને કોણ લઈ જાય છે એમનો હું પરિચય કરાવું. કીર્તિ અને કિરણ એ બંને લંડનની ટૂર પર લઈ જવાના છે. યસ, તમને લોકોને લંડન જવું હોય તો તમારા માટે એક સરસ મજાની ઓફર છે અમારી પાસે કે તમે લોકો બુક માય શો પર જાઓ અને બેઠા બેઠા જુઓ કે ઉમરો ફિલ્મ કેટલા વાગે છે અને કયા થિયેટરમાં છે. એ ટિકિટ બુક કરાવી નાખો અને તમે એ ફિલ્મ જોવા માટે પહોંચી જાઓ. તમે એ ફિલ્મ જોવા જશો ને એટલે તમે લંડન ફરી લીધું એવું માનજો. એનું કારણ એવું છે કે આ ફિલ્મ 95% લંડનમાં શૂટ થઈ છે અને કેટલાક અહીંયા આપણા ગુજરાતના દ્રશ્યો છે. આ ફિલ્મની મજા એ છે કે લંડન એટલું બધું સુંદર તમને દેખાય છે, એની સાથે સાથે માણસના જીવનમાં રહેલી લાગણીઓ, ભાવનાઓ, વ્યથાઓ, આ બધું જ તમને એટલા સરસ રીતે પીરસવામાં આવે છે કે જેમ આપણી ગુજરાતી થાળીની અંદર બધી જ વાનગીઓ હોય છે. આપણે રોટલી હોય, ફરસાણ હોય, આપણે સ્ટાર્ટરથી લઈને દાળ ભાત સુધીની વાત કરો અને છેલ્લે આપણે કોઈ મિષ્ઠાન આવે, એ બધી જ વાનગી અમારા ઉમરો નામના પિક્ચરની થાળીમાં છે. જેને જે ભાવતું હશે એ ખાઈ શકશે, પેટ ભરાઈને ખાઈ શકશે અને પછી આનંદનો ઉડકાર આવશે. પેટ વધારે ભરાઈ ગયું ને એવું નહીં લાગે. અને ફિલ્મ હળવી ફિલ્મ છે, નાના બાળકથી લઈને તમારા ઘરના ઘરડાઓ સુધી સાથે મળીને જોઈ શકે એવી આનંદદાયક અને ઇન્સ્પિરેશનલ મૂવી છે. અને બહુ મોટી કાસ્ટ છે. તમે આરજવાને મને તો જુઓ છો, સાથે સાથે તમને તેજલબેન છે, વંદના પાઠક છે, કાજલ ઓઝા વૈદ્ય છે, સુચિતા ત્રિવેદી છે, દીક્ષા જોશી, તર્જની ભાલ્લા અને અમારા વિનીતા જોશી. બહુ મોટી કાસ્ટ છે, એન્સેમ્બલ કાસ્ટ છે અને બહુ જ સુંદર કાસ્ટ છે. અને આખી ફિલ્મ ઓલમોસ્ટ લંડનમાં શૂટ થઈ છે. અને સુંદર મજાનું સંગીત, મેહુલ સુરતીનું જે તમને હિલ્લારોમાં જોઈ ચૂક્યા છો. અને હિલ્લારો ફિલ્મના ડિરેક્ટર એટલે કે અભિષેક સાનિયા સેકન્ડ ફિલ્મ છે ગુજરાતી, અને 100% તમને મજા આવશે એની ફૂલ ગેરંટી છે અમારી. તો પ્લીઝ તમારા નજીક અને દૂરના સિનેમાઘરમાં જાઓ જોવા અમારી ફિલ્મ ઉમરો. બિલકુલ. એટલે કીર્તિ અને કિરણ એ બંનેની જોડી મૂવીમાં તો ખૂબ કમાલ કરે છે, ધમાલ કરે છે અને સરસ રીતે મહિલાઓને લંડન પહોંચાડી દે છે. પણ આર્જવ અને સંજય હવે કિચનમાં કેવી કમાલ કરે છે, ચલો એ જોઈએ. ભાઈ, કીર્તિ અને કિરણની જોડીએ મૂવીમાં જે રીતે કમાલ ને ધમાલ કરી છે, શું કિચન ટેબલ પર પણ એટલી જ કમાલ બતાવી શકે છે? એ જોવા આજે સરસ મજાની આપણે રેસીપી બનાવવાના છીએ અને ખાસ એટલા માટે અમારી સાથે શેફ રંજન પાંડે પણ ઉપસ્થિત છે. રંજનજી, વેલકમ ટુ TV9. તમે બંને रेडी છો रेसिपी बनावा माटे? रंजन जी, आप हमारे स्टार को आज क्या सिखाएंगे? कौन सी रेसिपी से हम स्टार्ट करेंगे? ऐसा है कि जो भी स्टार होते हैं वो अपने हेल्थ का बहुत ध्यान रखते हैं. कबाबों में भी कबाब कुछ हेल्दी बनाने वाले हैं हम, जिसका नाम है तंदूरी ब्रोकली. ठीक है, विदेशी चीज़ों पे देसी तड़का लगाने वाले हम. तो ये देख सकते हैं ब्रोकली, तंदूरी ब्रोकली बनाने के लिए सबसे पहले हमें ब्रोकली चाहिए. अभी हम इसका मैरिनेशन बनाएंगे. जैसे कोई भी तंदूर का पनीर टिक्का हो या कुछ भी हो तो हम मैरिनेशन बनाते हैं. मैरिनेशन में उसको करते हैं. तो मैरिनेशन बनाने के लिए हमारे पास है हैंग कट. बिल्कुल, मतलब रंजन जी हम रेसिपी बनाएंगे और साथ साथ में बहुत सारी बातें भी करेंगे. बिल्कुल बिल्कुल. ओके, ठीक क्योंकि है. हमें किचन में दूसरे लोगों से मिलने का और बात करने का मौका नहीं मिलता. तो आज मौका है कि बातें भी करेंगे और खाना भी बनाएंगे. આર્જવ અને સંજય, તમે બંને આજે અમારા કિચનમાં આવ્યા છો. શું તમે ઘરે પણ કંઈકનું કંઈક બનાવતા હોવ છો કે પછી આ તમારી માટે પહેલો એક્સપિરિયન્સ છે? ના, અમે બનાવતા આવીએ છીએ. હું બી બનાવું છું ને સંજય પણ બનાવે છે. તમે જો ગ્રુપ અમારું છે, ફ્રેન્ડ સર્કલ, જો અમે સાથે જઈએ તો અમે બંને જ બનાવતા આવીએ છીએ મોસ્ટલી. શું બનાવતા હોવ છો? લાસ્ટ ટાઈમ અમે જોડે હતા, નર્મદા અમે ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા. તો અમારો મિત્ર ત્યાં મામલતદાર છે, એનું ઘર પણ છે ત્યાં. એ તો મોસ્ટલી કેન્ટીનમાં જમતો હોય, પણ અમે લોકો જ્યારે ગયા તો અમે નક્કી કર્યું કે સવારે તો નો ડાઉટ ત્યાંના રેસ્ટોરન્ટ્સથી કંઈક જમીએ કે ત્યાંનું ફૂડ, પણ રાત્રે આપણે બનાવીએ. એટલે એ લોકોએ કીધું કે મેગી બનાવીએ. મેં કીધું અમે બંને આવીએ પછી ક્યાં મેગી બનાવવાની વાત છે. એટલે અમે લોકોએ ત્યારે બનાવી હતી પનીર ભુરજી, ડ્રાય પનીર ભુરજી નહીં, અમે સહેજ ગ્રેવીવાળી બનાવી હતી અને બહુ જ મજા આવી હતી. પછી એવું થયું હતું કે સહેજ સબ્જી વધી હતી, અમે બધા એકલી ખાઈ ગયા હતા. એટલે જે રીતે મૂવીમાં કમાલ કરી છે એવી જ રીતે અહીંયા પણ કમાલ કરવાના છે, કેમ કે બંને શોખીન છે રસોઈ બનાવવાના, સરસ બધું બનાવી પણ રહ્યા છે. સંજય, ખાસ કરીને વાત કરવામાં આવે તો હેમખેમ રીતે તમે તમામ મહિલાઓને મૂવીમાં લંડન તો પહોંચાડી દો છો અને ત્યાં પછી ત્યાંના કેવા એક્સપિરિયન્સ તમારા રહ્યા છે? ખાસ તો ખાવાનું,
જ્યારે પણ કોઈ ગુજરાતી બહાર જતા હોય એટલે એમને ગુજરાતી ખાવાનું બહુ મિસ થતું હોય, એટલે લંડનમાં જઈને તમે ખાવા માટે શું કરો છો? અમે બહુ લકી હતા એ બાબતે કે અમે બધા માન લો 15 કે 20 કે 25 કિલો સામાન લઈને ગયા હોય તો એમાં ઓલમોસ્ટ 40% તો ખોરાક જ હતો ગુજરાતી અમારી સાથે. એટલે બધા થેપલા ને ખાખરા ને, એટલે તમે અમારી ફ્લાઇટ જુઓ ને, તમે જેટલા પણ લોકો હતા મોસ્ટલી બધા એક આખી બેગ છે ને એ આવી રીતે નાસ્તાની ને ખાવાની લઈને ગયા હતા. અને અમે ત્યાં જેવા ઉતર્યા ને તો પહેલાં જ અમે વેમ્બલી નામના એરિયામાં ગયા, અને વેમ્બલીમાં છે ને બધા ગુજરાતીઓ રહે, અને ત્યાં જતાં જ સ્ટ્રીટ પર બધી ફરસાણ ને બધું ગુજરાતી, જલારામ ખમણ ને એટલી સરસ સરસ જગ્યાઓ ને. એટલે ફર્સ્ટ ડે ઓફ શૂટ હતો અમારો, એટલે અમને એ તકલીફ જ ન રહી ખાવાની લઈને. તો એટલે બહુ મજા આવી આવી કેમ કે ત્યાં આગળ જલારામ ખમણથી લઈને તમારે જે ખાવું હોય ને એ બધું ત્યાં અમને માણેક ચોકના પેલા ઢોસા બી મળતા હતા અને વડાપાઉં પણ મળ્યા. એટલે તમે લકી કે ગુજરાતી ફૂડ ત્યાં પણ તમને મળી ગયું. ये दही के अंदर आपने कुछ रेड ग्रेवी सा डाला है, वो चीज़ क्या है? जी ये देखिए, इसमें हमने इसको कलर देने के लिए देगी मिर्च डाला है, ठीक है. ये साथ में जिंजर गार्लिक पेस्ट है वो डाला है हमने, और कोई भी तंदूरी मैरिनेशन होता है उसमें मस्टर्ड ऑयल, सरसों का तेल ये जाता ही जाता है, तो इसमें मस्टर्ड ऑयल हमने डाला है. साथ में आप देख सकते हैं ये धनिया पाउडर है, ये डाला है हमने. गरम मसाला पाउडर है वो डाला है, जीरे का पाउडर है वो डाला है. तो अब ये मैरिनेशन जो है वो रेडी है. इसमें हम ब्रोकली ऐड करने वाले हैं. તો જે રીતે તમે તમામ મહિલાઓને ત્યાં લંડન લઈ ગયા, એમને સંભાળ્યા, તો એ તમને અઘરું લાગ્યું કે પછી આ રેસીપી તમને ઇઝી લાગે છે? શું શિવ, એક બહુ મસ્ત વાત કહીશ કે જો પેલું એકલું સફેદ દહીં હતું, બરાબર છે, પછી એમાં બધા જે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જે એડ કરતા ગયા એના પછી એનો પ્રોપર એક આ ટેક્સચર ને એક કલર બન્યો છે ને એક સ્વાદ આવશે આમાંથી. એવી જ વાત અમારી ફિલ્મમાં છે ઉમરોની અંદર કે 7 બહેનો ભેગી થાય છે અને 7 બહેનને ભેગા કરી રહ્યા છે આ 2 પુરુષો લંડન લઈ જવા માટે થઈને. એ લોકોએ લંડનની એક ઓફર મૂકી છે કે અમે જઈએ જ આવી રીતે એક સ્કીમ રાખી છે, પણ એ લોકોને એમ હતું કે ઘણી બધી સ્ત્રીઓ આવશે પણ આવે છે 7 જ કમનસીબે. અને તે છતાં બી વિંગ્સ ટ્રાવેલનો જે નિયમ છે કે ભાઈ એક વખત ટૂર નક્કી થઈ એટલે નક્કી થઈ, એક માણસ હોય તો એ લઈ જવાની. તો 7 થાય છે તો તે છતાં બી નુકસાન ખાઈને એ લોકો 7 બહેનોને લઈ જાય છે. અને પછી આખી ફિલ્મ દરમિયાન એ 7 બહેનો એટલે મેઘધનુષના 7 રંગ છે, અને એ મેઘધનુષના 7 રંગો ભેગા થઈને ત્યાં લંડનમાં જે એમને પાખો મળે છે આ વિંગ્સ ટ્રાવેલની, અને પછી જે મજા કરે છે અને અમને પણ મજા કરાવડાવે છે કે ભાઈ લાઈફમાં શું સાચું શું ખોટું એવા બધા ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ જે કીર્તિની લાઈફમાં છે એ પણ સોલ્વ થાય છે. તો બહુ મજા ત્યાં આવે છે કે છૂટા છૂટા નહીં, બધા ભેગા થાય તો મજા આવે. જેમ આપણે કહેવત છે કે 5 આંગળીઓ ભેગી થાય તો મુઠ્ઠી બને, એવી વાત છે આ ફિલ્મની અંદર. વાહ, ખૂબ સરસ. रंजन जी, आगे हम क्या करेंगे रेसिपी में? देखिए ऐसा है कि प्राइड होटल के इस सीजलिंग बारबेक्यू रेस्टोरेंट में हम हैं, और जो भी हमारा थीम है या तो हम सीजलर पे स्टार्टर सर्व करते हैं या बारबेक्यू पे. तो इसको हम बारबेक्यू करने वाले हैं यहाँ पे आपके सामने लाइव. तो अभी इसको हम मैरिनेशन करेंगे. वैसे बारबेक्यू मुझे ज़्यादा पसंद है, तो आज आपका मज़ा डबल होने वाला है. બિલકુલ. અને સંજય, સાથે સાથે તમે ફૂડની વાત કરી, ત્યાં તમને લંડનમાં ગુજરાતી ફૂડ તો મળી રહ્યું હતું, પણ તમે કાચી પાતરીનો માવો બહુ શોધતા હતા. શું તમને એ માવો મળી ગયો? હા, હું નથી ખાતો અને હું એનો નિષેધ પણ કરું છું કે ભાઈ ના ખાવો જ જોઈએ. અમને બંનેને લખેલી કોઈ વ્યસન નથી, એ બહુ ઓછા લોકો તમને એવા જોવા મળે આજકાલ તો. પણ ત્યાં તમે જાઓ ને લંડનમાં, તો વેમ્બલી કરીને અમે કહ્યું કે એરિયા છે, ત્યાં બધા ગુજરાતીઓ રહે છે, તો ત્યાં પાનના ગલ્લા પણ છે, ત્યાં તમને માવા પણ મળે છે. એટલે આપણે જ્યાં પહોંચ્યા ત્યાં આપણું બધું જ ફૂડ પહોંચી જ જાય છે, અને ત્યાં આગળ તમને રસ્તા ઉપર બી પિચકારી પણ જોવા મળે છે. ઓકે. આરજવ, જ્યારે પણ શૂટ પર જતા હોય એટલે એઝ અ એક્ટર તમારે ફિટનેસનું પણ ધ્યાન રાખવાનું હોય, એટલે જ્યારે મૂવીનું શૂટિંગ શરૂ હોય એટલે દિવસ રાત કોઈ પણ તમારી શિફ્ટ એમાં રહેતી હશે, અને એ પ્રકારે તમે કેવી રીતે તમારું ડાયટ પણ મેન્ટેન કરો છો? એકચ્યુઅલી એવું છે કે મારા વાઈફ, જેમનું નામ નીલ છે, બહુ સુંદર શેફ છે, બહુ સરસ ખાવાનું બધું બનાવે છે ઘરે, અને ડાયટ મારું જે કંઈ બી મારે સાચવવાનું હોય છે એને ધ્યાનમાં રાખીને ખાવાનું. ત્યાં શૂટ ઉપર ટિફિન આવી જતું હોય છે, એટલે મારે બહુ સારું રહે છે. અને થેન્ક્સ ટુ હ કે મારા ડાયટમાં એ આમ તો બધી જ જગ્યાએ ડગલે ને પગલે, પણ ખાવાની બાબતમાં મને બહુ મોજ કરાવડાવે છે. અને સંજય, તમે? મારું કેવું છે, મોસ્ટલી તો હું રૂટીન ફોલો વધારે કરું છું. ડાયટમાં કેવું હોય છે, તમે રૂટીન ફોલો કરો ને બોડીની હેલ્થ માટે. જે હું સવારે કેટલો પણ મોડો સૂતો, વહેલો ઉઠી જ જાઉં, યોગા કરું જ સવારે,
મારા સમયસર હું જમવાનું ધ્યાન રાખું 12:30 1 વાગે જમી લઉં, સાંજે પણ 7:30 8 વાગે. શૂટમાં એ દર વખતે પોસિબલ નથી થતું, એટલે શૂટમાં કેવું થાય પછી સાંજનું સ્કીપ કરું અને શૂટમાં વર્કઆઉટ ન થાય એટલે હું સતત એવો પ્રયત્ન કરું કે હું ચાલ્યા કરું, એટલે મારું એ ડાયજેશનનું પ્રોબ્લેમ ન રહે મને, અને કમસે કમ જેટલું કેલરી લે છે આપણે લેતા હોઈએ એટલું બર્ન થઈ જાય. એટલે એ અમે જે રીતે અમે લંડનમાં કર્યું, અમે લંડન શૂટ કરતા હતા ને તો ત્યાં અમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિટીઝમાં શૂટ કર્યું. બાથ છે, કેમ્બ્રિજ છે, વિન્સર છે, હેનલી ઓન રિવર થેમ્સ છે, અલગ અલગ જગ્યાએ શૂટ કર્યું છે. તો અમે લોકો જ્યાં શૂટ કરતા ને જ્યારે અમારો સીન ન હોય ને તો અમે એની આજુબાજુની જેટલી પણ ગલી છે, શેરી છે, જેટલા પણ મુકામ છે આજુબાજુના, બધે ચાલીને રોજના 10-20 હજાર 25,000 સ્ટેપ્સ પણ, એટલે રોજના 10 થી 15 કિલોમીટર અમે લોકો શહેર ફંગોળ્યું છે ચાલીને. અને અમારું એટલે એ તમે જો લંડનથી આવ્યા પછી પણ અમે એટલા જ હેલ્ધી ને એટલા જ ફિટ એવા જ છે જેવા ગયા હતા. એટલે અમારા સર અભિષેક જે ડિરેક્ટર છે એવું મજાકમાં કહે પણ છે કે ભાઈ પૃથ્વી ઉપર જે ઘસારો થયો છે ને એમાં આ બંને હાથ ને પગ છે, એમ કે એટલું બધું ચાલે છે. ચલો ભાઈ, હવે ઠંડીમાં તાપણું મુકાઈ ગયું છે આપણે, ભયંકર અમદાવાદની ઠંડી. હા ભાઈ આને તાપણું ના કહેવાય, આની ઉપર બાર્બેક્યુ થશે આજે. हाँ अभी देख सकते हैं जो मैरिनेशन किया था हमने ब्रोकली में, उसके साथ में हमने थोड़े बेल पेपर्स लगा दिए हैं ताकि ये और कलरफुल हो जाए. अभी आप दोनों के लिए एक है, आप खुद बारबेक्यू करने वाले हैं अपने लिए. क्या बात है, चल भाई ये तो बहुत पसंदीदा काम है. થોડું પેલી બાજુ રાખ. આરજવ અને સંજય, હું જ્યારથી સેટ પરથી આપણે લોકો ભેગા થયા છે એટલે સરસ મજાનું તમે જોડે કંઈક ગીત ગાતા હોવ છો, તો જ્યાં સુધી આ બાર્બેક્યુ થાય ત્યાં સુધી તમે મને ગીત પણ થોડું ગાઈ દો અમારી ઓડિયન્સ માટે. તકલીફ એવી છે કે લિરિક્સ યાદ નથી, અમે ખાલી ગણગણીએ છીએ. તમારા મૂવીનું ઉમરો મૂવીનું જો કોઈ ગીત હોય તો તમે. બીજી ફાવે નહીં બીટ હવે વગડાવો ઢોલ, બહુ રાખી તે બંધ હવે પાંખોને ખોલ, આજે તું નીકળી જા સપનાની ખોજમાં, લંડન કે લીમડી તું તારી મોજમાં. આવું કંઈક છે. અદ્ભુત અદ્ભુત. તમે જેટલી સરસ એક્ટિંગ કરો છો એટલી સરસ તમે કુકિંગ પણ કરી રહ્યા છો ને એટલું સરસ ગાઈ પણ રહ્યા છો. થેન્ક યુ. बराबर है ना सर, सही जा रहे हैं ना? हाँ जब देखना हम घुमा रहे हैं वो सही है ना? અચ્છા, હવે આરજવ, ફૂડની જો વાત કરવામાં આવે તો તમને સૌથી વધુ જ્યારે પણ તમે એની ટાઈમ ખાઈ શકતા હોય એવું તમારું કયું એક ફૂડ છે? એની ટાઈમ હું ખાઈ શકતો હું એવું આ બાર્બેક્યુ પનીર છે. હું ઘરે ઘરે મારી પાસે પણ આ સરસ મજાનું સેટઅપ છે, તો મેં પનીર બાર્બેક્યુ કભી ભી ખાતા હું. ઓર હમસ મને પર્સનલી છે ને મોસ્ટલી હું સાંજે દહીં ખીચડી જેવું જ ખાતો હોઉં છું, મને એ બહુ ગમે છે. અને બહાર જ્યારે કંઈ ખાવાનું થાય તો મને સાઉથ ઇન્ડિયન કોઈ પણ, એમાં પણ કોઈ પણ સ્ટેટનું હોય, એટલે કેરલાનું હોય, આંધ્રાનું હોય કે તમિળ હોય, મને બહુ જ ભાવે છે એનું કોઈ પણ આઈટમ, ઇવન રાઈસની કોઈ પણ આઈટમ. એટલે ખાવાનું જોઈએ, કંઈ પણ વસ્તુ હોય ચાલે. પહેલાં તો ખાવાનું જોઈએ, ગરમા ગરમ જોઈએ. અમને એક પેલું પ્રોબ્લેમ એવી રીતે પડતી હતી કે ત્યાંની વેધર છે ને બહુ જુદી છે લંડનની. જેવી રીતે આપણે અહીંયા કેવું હોય, ઠંડી હોય તો ઠંડી હોય, ત્યાં છે ને તો 12 માસ વરસાદ હોય. એમાં સમરમાં પણ જાઓ ને તો સન આવે જાય અને ક્યારે પણ વરસાદ પડે, યુ નેવર નો. અને બહુ નાનકડો એકદમ છાંટા જેવું જ પડે. તો એ થોડું અમને ક્યારે પવન આવી જાય, ક્યારે જેકેટ કાઢવાનું છે, ક્યારે વિન્ડશીટર પહેરવાનું છે, ક્યારે વરસાદ પડશે. અને ફિલ્મમાં એ ડાયલોગ પણ છે કે લંડનમાં ગમે ત્યારે એ વરસાદ આજે આવી બોલે જશે. છે. હા હા હા. जैसा कि आप देख रहे हैं ये तंदूरी ब्रोकली बारबेक्यू पे बन के रेडी है और ये हमारे रेस्टोरेंट का कॉन्सेप्ट है, हम ऐसे ही सर्व करते हैं, तो आप इसको ट्राई कर सकते हैं. चलो भाई, करना है तुझे ट्राई? હા તો ખાવું જ પડે એમ. લાવો ફૂક. બાર્બેક્યુ તૈયાર છે અને હું ને હવે આરજવ એને ટેસ્ટ કરશું. પ્લીઝ આરજવ. પહેલા તું. ટેસ્ટ કરું છું. આ ઓલ ધ બેસ્ટ. મજા પડી? અલા મેં બનાવ્યું. મહેનત બધી એમની છે. યસ. મને આખું કહીને પોતે અડધાનું અડધું કર્યું એને. ભાઈ એક નંબર. તો આરજવ અને સંજય આ રેસીપીની મજા લે એટલી વારમાં તમે એક નાનકડો બ્રેક લઈ લો, ફરી બીજી રેસીપી સાથે તરત મળીએ છીએ. તો આટલી સુંદર બાર્બેક્યુ અમે બ્રોકલી ખાધી અને હવે સબ્ઝ બેગમ બહાર નામની ડિશ હું અને આરજવ, મી આણી આરજવ અમે બનાવીશું. शेफ हमारी मदद करશે જ अवश्य. सर प्लीज़ बताइए कहाँ से शुरू करें? हम सबसे पहले इस रेसिपी के लिए
हम ऑयल लेंगे, कितने टेबल स्पून ऑयल 2 डालो? स्पून आप ऑयल डालिए उसमें। કહું હા ભાઈ સંજય જ્યાં સુધી રેસિપીની શરૂઆત કરે છે ત્યાં સુધી આરજવ તમને એક સવાલ છે કે ઉંબરો મૂવીમાં તમારું જે કીર્તિનું કેરેક્ટર છે યસ એ કેરેક્ટર વિશે થોડી વાત કરીએ. બિલકુલ કીર્તિ એક એવું કેરેક્ટર છે કે તમે નામ સાંભળશો એટલે તમને લાગશે કે કોઈ છોકરીનું પણ નામ હોઈ શકે કીર્તિ ને કોઈ છોકરાનું પણ નામ હોઈ શકે. તો કીર્તિનો જન્મ કોઈ એવી જગ્યા ઉપર થયો છે કે જેના કારણે એના જીવનનું સત્ય એ જેને માને છે ને એ બહુ ખોટું સત્ય છે. એટલે એક જુદા પ્રકારનો મેલ ઈગો ધરાવતો કીર્તિ આખી ફિલ્મ દરમિયાન જ્યારે વિંગ્સ ટ્રાવેલનો એ ઓનર છે અને કિરણ એનો સાથીદાર છે એવું કહી શકાય એની પંચબેગ છે. કીર્તિના જીવનમાં કદાચ કિરણ ના હોત તો કશું આગળ વધ્યું જ ના હોત એવું બી કહી શકાય. તો એ બંને જણ ભેગા થઈને એક સરસ મજાની ટ્રાવેલ કંપની ચલાવે છે અને એવું નક્કી કરવામાં આવે છે કે લંડન જઈએ અને ત્યાં આગળ આ 7 બહેનોને ફેરવે છે અને ત્યાં આગળ એ ટ્રાવેલિંગમાં એક જગ્યા ઉપર કિરણ દ્વારા કીર્તિને બહુ ચોખ્ખા શબ્દોમાં એક એવું કહેવાય કે લાફો પડે છે. ત્યાં એને સમજાય છે કે અચ્છા હું જે રસ્તા ઉપર ચાલતો હતો એ તો બહુ ખોટો રસ્તો હતો અને 7 બહેનો દ્વારા એને સમજાય છે કે ના આવી રીતે જીવવું જોઈએ. એટલે માણસ ક્યારે પૂરેપૂરો બદલાતો નથી પણ એની ફિલોસોફી એના વિચારસરણીઓ બદલાય છે એવું છે. સંજય એકદમ મશગુલ છે રેસિપી બનાવવામાં. સંજય મજા આવી રહી છે? મને બહુ ગમતું કામ છે. અને આને થેરેપી તરીકે પણ ગણાય છે. જેને ડાન્સ એક થેરેપી છે, સંગીત એક થેરેપી છે, એવી રીતે ફૂડ મેકિંગ એક રસોઈ કરવી પણ પોતાની જાતમાં એક થેરેપી છે. કેમ કે આમાં રંગ અને સુગંધ ભળે છે જે જીવનમાં હોય તો તમે એ તમારા બહુ ઘણા બધા પ્રશ્નો હળવા કરી નાખે. बिल्कुल यस सर. चॉप मसाला डालना है आपको. चॉप मसाला अनियन और टमाटो का बनाया हुआ चॉप मसाला. ओके कितना जाएगा सर? ये आप 3 चम्मच डालिए. 3 चम्मच. એટલે જે રીતે મૂવીમાં પણ તમારી જોડી સરસ મજા કમાલ કરે છે, અત્યારે પણ સરસ તમે જોડીદાર થઈને રસોઈ બનાવી રહ્યા છો. આવી રીતે જ રસોઈ બનાવી છે. એટલે હવે તમારા માટે એક્ઝામ એ રહેવાની છે કે આરજવ તમારે એક સંજયનું મૂવી કહેવાનું છે કે જે તમને ખૂબ પસંદ હોય અને સંજય તમારે આરજવનું એક મૂવી કહેવાનું છે કે જે તમને ખૂબ જ પસંદ આવ્યું અને શા માટે પસંદ આવ્યું હોય. ચાલ બોલ તું પહેલા. આરજવે અત્યાર સુધી ઘણા 10-15 ફિલ્મો કરી હશે અને હું જો વાત કરું તો અમે પહેલી જ ફિલ્મ એટલે મારી પહેલી ફિલ્મની અમે જોડ્યા હતા. શુભારંભ નામની ફિલ્મ હતી. હું અને આરજવ એમાં બંને જોડ્યા હતા. મને પર્સનલી અમારી બેની એ ફિલ્મ સૌથી વધારે ગમે છે. પણ હું અહીંયા અત્યારે ખાસ કહીશ કે આરજવના કરિયરમાં તમે ધૂલો પછી અર્જણ જોયો, હેલ્લારોને બહુ સુંદર કામ કર્યું છે. પણ એના આર્ટને એટલે એઝ એન આર્ટિસ્ટ એના ક્રાફ્ટને સૌથી સુંદર રીતે બ્લેન્ડ કરતું, ફોલ્ડ કરતું કે અનફોલ્ડ કરતું પણ અથવા જકડી રાખતું અને બહુ જ સરસ રીતે નિભાવ્યું આજ સુધીનું અમારી ઉંબરો ફિલ્મનું જેનું કીર્તિનું કેરેક્ટર છે અને મારું પર્સનલી અત્યાર સુધીનું સૌથી બેસ્ટ લાગે છે. એટલે તમે જોવા જજો ખાસ. અરે આરજુ યસ હું કહીશ કે સંજયને મેં 3 ફિલ્મો સાથે કરી એને જે કહ્યું એ પ્રમાણે. હા, એક શુભારંભ, દુનિયાદારી અને એક આ ત્રીજી ફિલ્મ. અમે નાટકો બહુ બધા સારા અને સાથે નાટકો કર્યા છે જેની અંદર એવું હોય કે કદાચ 2 જ કેરેક્ટર હોય એ અમે બંને જ કરતા હોઈએ. તો તમે ફિલ્મની વાત કરી એટલે ફિલ્મ કહીશ. મને પણ સંજયની આ ઉમરો ફિલ્મ જ વધારે એટલા માટે હું જેમ કે અત્યારે આવી છે એટલા માટે નહીં પણ તમે ઓવરઓલ દરેક માણસનો ગ્રાફ જુઓ ને તો એ ધીમે ધીમે માણસ પોતે એમાંથી આગળ વધતા ભૂલો સુધારતો જાય અને ખબર પડતી જાય. તેમાં આ જે કેરેક્ટર એને કિરણનું કર્યું છે તમે જોશો એટલે બહુ મજા આવશે કે એને કોઈ જેન્ડર બાયસ જેવું નથી લાઈફની અંદર અને બહુ અદ્ભુત રીતે તમે ફિલ્મ જોતી વખતે તમને એવું થશે કે એક મિનિટ આ બધું ચાલે છે પણ કિરણ ક્યાં ગયો. तो बहुत सरस है उम्रों में काम કર્યું છે. रंजन जी इसमें क्या क्या ऐड किया है? अभी धनिया पाउडर हमने डाला है, चिल्ली पाउडर और टर्मरिक पाउडर, साथ में इसमें गरम मसाला डाला है. नमक स्वाद अनुसार. नमक स्वाद अनुसार. આવી રીતે નાખ ને. ઓકે આમ મેં નાખી દીધું ઓલરેડી, વધારે થઈ જશે. આપણે જ્યારે ઉમરો મૂવીની વાત કરીએ છીએ તો તમારા બંને માટે ઉમરો એટલે શું છે બેસિકલી? સંજય? અભિષેક ભાઈ બહુ સરસ રીતે સમજાવે છે કે ઉંબરો છે ને એ અસમંજસ છે. આપણી લાઈફના ઘણા બધા સ્ટેજીસ એવા પ્રશ્નો છે જેમાં આપણે ગૂંચવાઈ ગયા છીએ, ભરાઈ ગયા છીએ, સોલ્વ નથી કરી શકીએ છીએ પણ પ્રશ્નમાં છીએ, મૂંઝવણમાં છીએ, અસમંજસમાં છીએ. તો એ જ ઉંબરો છે એકચ્યુઅલી જેને આપણે હવે ઓળંગવાનો છે. એ ફર્સ્ટ સ્ટેપ છે. આરજો? યસ, ઉમરો એ કેટલીક અધૂરી ઈચ્છાઓ છે, અધૂરા સ્વપ્નો છે તમારા લાઈફના
તમે કંઈક કરવું છે જે કરી નથી શક્યા, કોઈ કારણોસર, કાં તો તમારી એવી પરિસ્થિતિના લીધે થઈને તમે એ નથી કરી શક્યા, તો ઉમરો એ પણ છે. ઉમરો એ વસ્તુ છે કે જ્યાં તમે અંદર છો એને ઓળંગો એટલે તમે આઝાદ છો. એટલે એ ઉમરો મારા માટે થઈને એ છે કે તમને આઝાદી આપતી એક સીમારેખા છે, એક ક્ષિતિજની લાઈન છે કે જે તમે જો ઓળંગી ગયા તો પછી આસમાનમાં ઉડો છો અને તમે અંદર છો તો તમે ક્યાંક ધરબાયેલા છો, અંદર કંઈક બાકી છે બહાર જવાનું, એ ઉમરો છે. रंजन जी अब आगे क्या होगा रेसिपी? अभी हम सारे वेजिटेबल्स ऐड कर रहे हैं. જ્યારે ગુજરાતી મૂવીનું કોઈ પણ શૂટ થતું હોય એટલે જનરલી બધા શૂટ ગુજરાતમાં અથવા તો બીજા સ્ટેટમાં થતા હોય, પરંતુ તમને એવી રીતે ચાન્સ મળ્યો કે લંડનમાં જઈને શૂટ કરવું છે, આઉટ ઓફ કન્ટ્રી જઈને કંઈક શૂટ કરવા મળે તો એમના માટે સારું રહેશે, તો આ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મજા આવી તમને? બહુ જ મજા કરી. એટલે બહુ જ મજા, એટલે એના અમે કદાચ એવું, કેમ કે જો મજાકમાં કહું તો એવું કહેવાય કે પેઇડ વેકેશન અમે લોકો કરીને આવ્યા. અને તમને ગમતી જગ્યા, કેમ કે લંડન તમે આમ જુઓ ને તો એટલી સરસ વ્યવસ્થિત સુસંકલિત સિટી છે, બહુ જ સરસ મજાનું વેધર, રાત્રે 9-10 વાગ્યા સુધી સનસેટ ન થાય, લાઇટ હોય, કેમ કે લંડનમાં સન આવો એ બહુ રેર કેસ હોય છે, આ 3-4 મહિના જ આવતો હોય છે. અમે ત્યારે અમે ત્યાં હતા, એટલે રાત્રે 9-10 વાગ્યા સુધી સૂર્ય રહે અને સવારે 3-4 વાગે પાછો આવી પણ જાય, રાત નાની હોય. એટલે અમે ત્યાં એટલા સમયમાં શૂટ બી કરતા હતા. સંજય, જે રીતે મૂવીમાં જે 7 મહિલાઓ છે એમને ગમે તે રીતે લંડન પહોંચાડવામાં આવે છે, દરેકના અલગ એક બેકગ્રાઉન્ડ છે, દરેકના અલગ પ્રશ્ન છે, એ બધું ભેગું કરીને પણ એમને લંડન લઈ જાઓ છો, એ આખું તમારા માટે ડિફિકલ્ટ રહ્યું હતું? કેવી રીતે એ બધું મેનેજ કર્યું હતું? કેરેક્ટરમાં એટલે એટલું ડિફિકલ્ટ નહોતું, કેમ કે આ માણસ છે ને ભયંકર ઓવર કોન્ફિડન્સવાળો માણસ છે, અને એટલે ઓવર કોન્ફિડન્ટ છે. એને બસ ખબર પડી કે હવે આપણે આવું કંઈક કરીએ તો એક્સપેરિમેન્ટ કરતો જ રહે છે. એટલે આમાં ફિલ્મમાં કહે પણ છે કે 7 જ મહિલા કે 7 તો થઈ, એટલે બહુ સખત પોઝિટિવ કરી નાખીએ, જતા રહીએ, મજા આવશે. આ ના પડે તો કોઈ ભાઈ આ બોમ્બાજુની ટૂર કરવી છે કે શું, એમ કરીને ભાઈ જઈએ છીએ. ત્યાં ગયા પછી પણ એ પોતે પહેલી વાર ગયા છે આ લોકો, તો એ પણ પોતે એક ઓમાં છે અને ફરી રહ્યા છે, ત્યાં જાય, બધાને લઈને પૈસા ખૂટી પડે છે તો પણ કશું વાંધો નહીં, નેક્સ્ટ ટ્રીપમાં કમાઈશું, એમ કરીને કોઈ પણ જે પણ અડચણ આવે તો પણ આગળ વધી જ રહ્યા છે. એટલે એવું છે ટૂંકમાં. એટલે કોઈ પ્રકારના બહેનોને લઈને કોઈ પ્રશ્ન તમે જે પૂછવા જતા હતા 1% નહીં. અચ્છા, ઓકે. કે એનું બહુ મજાની વાત તમને કહું, કેમ કે હા બટ ઓબ્વિયસ છે કે સ્ત્રીઓ છે એટલે મેકઅપ કરવામાં, હેરમાં ને એ બધામાં વાર થાય, પણ અમારા બંનેમાં એવું કંઈ નહોતું. એટલે અમે ફટાફટ પહેલાં સવારે ઉઠીને પહેલો અમારો સીન હોય, મેકઅપ કરીને અમે સીન કરવા જતા રહીએ, અને પછી એ લોકોની લાઈન ચાલે, એ લોકોનું ચાલે, અને એ લોકો આવે જેવા શૂટ કરવા ત્યારે અમારું કામ પતી ગયું, એટલે અમે ફરવાનું ચાલુ કરીએ. એટલે અમે બહુ જ સરળ રીતે બધા એક તાતણામાં બંધાયેલા મણકાની જેમ રહ્યા છે. બિલકુલ. આઈ થિંક આપણી રેસીપી પણ રેડી થઈ ગઈ છે. સંજય સરસ મજાનું એકદમ એમાં કોન્સન્ટ્રેટ કરીને રેસીપી તૈયાર કરી છે, હવે એને સર્વ કરવાની છે. યસ, એ હું કરું? હા, કર તાકાત તો કર. કરી તો શકું છું, મને એમ છે કે હા ખાલી. સંજય, તમને પૂછવામાં આવે કે તમે જે રેસીપી બનાવી છે હવે તમે આ કોને ખવડાવશો, તો એ વ્યક્તિ કોણ હોઈ શકે? પહેલાં તો તમને જ ખવડાવીશ, તમે અહીંયા હાજર છો, કેમ કે આરજવ તો બહુ વાર ખાઈ ચૂક્યા છે, સાહેબને તો ખવડાવાય નહીં, શેફને સહેજ પણ મીઠું ઓછું વધતું હોય તો બીજી વાર મને બોલાવે નહીં, એટલે હવે આ મારે પહેલાં તો તમને જ ખવડાવવા. ઓકે, ડેફિનેટલી હું તો એ It smells so ટ્રાય good. કરીશ. તો હવે સબ્ઝ બેગમ બહાર રેડી છે અને ટેસ્ટ કરશે. અને મેડમ પણ તૈયાર છે. હા, લો મેડમ પણ રેડી છે. આરજો એમને સર્વ કરો. સર્વ કરીએ. ઓકે, સ્પૂન પકડીને. જે રીતે સંજય રેસીપી બનાવી રહ્યા હતા, જેટલી એમની એક્ટિંગ સ્કિલ જોરદાર છે, મજેદાર છે, એટલી જ આ રેસીપી પણ દમદાર લાગી રહી છે. હું આને ટ્રાય કરી લઉં. વાહ, પાર્ટ ટાઈમ કામ લાગશે. પાર્ટ ટાઈમ, હા સંજય, હું रंजन जी, એ अगर मेरा કહેવાની હતી करियर न चले કે તમે શેફ तो मैं પણ બની आपको શકો असिस्ट છો. कर सकता हूँ. બહુ જ અદ્ભુત બનાવી છે, સરસ, બહુ સરસ બની છે. ભાઈ, કીર્તિ અને કિરણની જોડીએ જે રીતે ઉમરો ફિલ્મમાં ધમાલ મચાવી છે, કમાલ કરી છે, અને હેમ ખેમે તમામ મહિલાઓને લંડન પહોંચાડી, એવી જ રીતે અત્યારે સરસ મજાનું કિચન પણ સંભાળી લીધું છે. એટલે ખાસ એમના માટે ગિફ્ટ આવ્યું છે, ને આ ગિફ્ટ આપવા માંગે છે અલ્પાઇન કિચન સિંક્સના ડિરેક્ટર હિરેન જેઠવા. थैंक यू. Gifting partner Alpine Kitchen Sinks, the heart of your kitchen.
તો હોટેલ પ્રાઇડ પ્લાઝાના કિચનમાં ઉમરોની સ્ટારકાસ્ટ સાથે અમે ધમાલ મસ્તી કરીને સરસ મજાની 2 રેસીપી તૈયાર કરી અને આવી જ અવનવી રેસીપી અને તમારા મનગમતા કલાકારોની વાતો સાંભળવા માટે તમે જોતા રહો સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ કો પાવર્ડ બાય રેટિયો દેશી તુવેર દાળ.